તાત્કાલિક ઉના જવાનું છું છે વોશિંગ તારું બધું છું ને મારા પણ એક્સિડન્ટ થયું તો એટલું બધું વાગ્યું આપણાથી જોવાય ને આમાં સારું થઈ જાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આટલા તો છે ને અમે તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે અમારે અચાનક જ છે ને જવાનું થયું છે ઉના. કેમ હું ઉના જવાનું થયું તમને કહું? કેમ કે આજે છે ને મારા પપ્પાનું એક્સિડન્ટ થયું છે. જવા જો મારા પપ્પાનું એવું એક્સિડન્ટ થયું, ઘણું બધું વાગ્યું છે ઘણા ઠેકાણે. તો આજે અમારે જવાનું થયું છે ઉના મારા પપ્પાના ખબર કાઢવા માટે. કેમ સંદીપ? જય માતાજીને રામ રામ ફેમિલીને. તો તાત્કાલિક ઉના જવાનું છું છે વોશિંગ તારું બધું છું ને ફોન આવ્યો કે ગાડી ભટકાણી. તો હવે જાય છે ને વાગ્યું છે પગે ને મોઢે બધું વાગેલું છે એમ કહેતા. ઘણું વાગેલું છે મારા પપ્પાને છે ને એક્સિડન્ટ થયું ને ઘણું વાગ્યું. સવારમાં અમારે જવાનું હતું ને તો કંઈ મેળ ન આવ્યો. તો અત્યારના અમે જઈએ છીએ. અને હા ફેમિલી, હમણાં છે ને અમારે કામ બહુ વધી ગયું, કેમ કે પાર્લરના હમણાં છે ને ઓર્ડર મેં ઘણા બધા પૂરા કર્યા છે. હા સંદીપ, ઘણા ઓર્ડર પૂરા કર્યા. મેન હું નેવરી થઈ ને તો આજે જ મારા પપ્પાનું છે ને એક્સિડન્ટ સવારમાં થયું છે ને હવે અત્યારે જ અમારે જવાનું નક્કી કર્યું છે, કેમ કે મારા પપ્પાને કાંઈક થાય અમને ન હાર લાગે ને. મારા મમ્મી તો નથી, પણ હવે મારા પપ્પાના આધારે અમે છીએ. તો મારા પપ્પાનું એક્સિડન્ટ થયું, મારા પપ્પાને ઘણું બધું વાગ્યું છે. તો મને છે ને રહેવાતું જ નથી, મારા પપ્પા પાસે જવું છે. એટલે છે ને જવું છે મારા પપ્પાનો. મેં વાત કરી હતી મારા પપ્પા કે નહીં બેન આવતી નહીં, કે હમણાં નથી આવવું એ કે. તો હું કહું નહીં મારે તો આવવું જ છે. એટલે જો અત્યારના અમે રેડી થઈ ગયા ને અમારે જવાનું છે ઉના મારા પપ્પાના ખબર કાઢવા. અને મારા પપ્પાને કેટલું વાગ્યું, કેવી રીતે એક્સિડન્ટ થયું, હું થયું બધું એ બધું છે ને તમને ખબર પડશે. આજ વિડીયોમાં બધા બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મારા પપ્પાને છે ને બહુ જ વાગ્યું, એટલે છે ને મારાથી જોવાનું જ નહીં. મેં વિડીયો કોલ કરીને તો વાત મેં કરી લીધી છે. તો એ મારા પપ્પાને આમ આ બધે મોઢે ના હાથ હોય ને હાવ કેટલું બધું વાગ્યું, પગે ને હાવ કેટલું બધું વાગ્યું છે. તો જઈએ ને તમને પણ દેખાડીએ કેટલું વાગ્યું છે એ ને કઈ રીતે એક્સિડન્ટ થયું એવું બધું તમને દેખાડી. તો ફેમિલી છે ને આપણે કાંઈક ગમે ના સાધન કે હકારતા હોય ને તો ધ્યાન રખાય, કેમ કે છે ને વાગી જાય પછી કેટલું વાગી જાય પછી કઈ નક્કી જ ન રહે. કા સંદીપ? ગાડી પડે કે ભટકાય થોડું કઈ માપ રહી ગયું. તો એવું છે. અને ફેમિલી મેં તમને કીધું એમ કે હમણાં છે ને મારે કામ હતું ઘણું બધું, પાર્લરના ઓર્ડર હમણાં ઘણા બધા આવી જાય. કામમાં છે ને હમણાં વિડીયો પણ મોડો મુકાય છે. અને 1-2 દિવસમાં તો છે ને મારે ગેપ પણ પડ્યો હતો, કેમ કે કામ કરું કે આ કરું શું કરું કંઈ ખબર નથી પડતી. એટલે 1-2 દિવસમાં ગેપ આવ્યો હતો અને વિડીયો પણ ટાઈમે નહોતો આવતો. તો સોરી. હવે છે ને દરરોજ વિડીયો મૂકવાનો છે અને ડેલી સર 1 વાગે વિડીયો આવી જાય, એટલે જોવાનું ભૂલતા નહીં. અને 1-2 દિવસ વિડીયો ખાલી નહોતો મૂકવાનો ને તો બધાય કમેન્ટ કરતા તમે ડેલી વિડીયો મૂકો, દરરોજ વિડીયો મૂકો, અમને જોયા વગરનું ગમતું નથી એમ બધા કહેતા. તો થેન્ક યુ સો મચ કે તમે બધા અમને એટલો સપોર્ટ કરો છો, સાથ સહકાર આપો છો. તો કામના લીધે એવું કંઈ ન મૂકાણું, પણ હવે તો છે ને કોઈ દિવસ આપણે ગેપ પાડવાનો જ નથી. આપણે ડેલી સર વિડીયો મૂકવાના છે, એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. હાલો સંદીપ, હવે જવું છે એટલે કહું મોડું નથી કરવું, હવે ફટાફટ જવું છે મારા પાસે. કેમ કે એ તો એક દીકરીને જ ખબર હોય કે બાપાને પપ્પાને મજા ન હોય, કે પપ્પાને એક્સિડન્ટ થયું હોય તો એનું મનનું કેટલું આમ વીતતી હોય, એ તો એક દીકરીને જ ખબર હોય. તો મને નથી સારું લાગતું મારા પપ્પાને એટલું બધું વાગ્યું, એટલે જોવાતું જ નથી એટલું બધું વાગી ગયું મારા પપ્પાને. તો હું તમને દેખાડી. હાલો હવે ફટાફટ હવે જાય. અહીંયા મારા પૂજાબેન શું કરે? પૂજાબેન જય માતાજી. રામ રામ બધાને. હું માથું વળાવું આવું હું ના નહીં. અહીંયા મારા બા જય માતાજી. હું પતુભાઈ હું રાવ એવું છે. અહીં પતુભાઈ હોઈ ગયા, અહીંયા અમારે હેતુભાઈ હોઈ ગયા. અને છે ને ચા પણ બનાવેલી છે, પણ સંદીપને પીવાની બાકી છે. સંદીપ ચા પી લઈ અને બેન અમારે શું કરે એ તમને દેખાડું. આ છે ને કાંઈ બધાનું મૂડ હાવ ભાંગી ગયું, કેમ કે મારા પપ્પાને વાગી ગયું ને એટલે કોઈનું મૂડ જ નથી, કેમ કે એક્સિડન્ટ થયું હોય પછી થોડું કાંઈ રહેવા દે એ તો વિચાર કરો તમે. તો હાલો બેન પાસે જઈએ, બેન શું કરે બેનને કહી દઈએ કે અમે જઈએ ઉના. આમ જાય હો ને તમારે ને આવું? હવે એના પપ્પાનો ફોન આવશે ને હા તો કહેતા હતા કે આજ જાઉં તો કાલ રવિવાર પછી તો આવશો આજ કે હવે કેના ખબર ફોન કરું ખબર પડે. એવું છે. તો અમે તો જઈએ, તમારે કાંઈ નક્કી નથી ને? એવું છે. તો કાંઈ વાંધો નહીં, કાલ આવો તો કાલ વહી આવીશું. આવું તો ઠીક છે, નકર તો અમે જઈએ છીએ.
પછી વૈયા રોકાત પણ બે ને મજા નથી ને તો રોકાત. એવું છે અમારા પતુભાઈ છે ને તાવ આવી ગયો છે જાય હો હા ધ્યાન રાખજો ભાઈ ની હો તો હાલો અમે ફટાફટ હવે જઈએ અમારા પતુભાઈ જાગી ગયા છો પતુ એને તાવ જેવું જરાક આવી ગયું છે કા ભાઈ એને છે ને હવે ઢીલાસ પડી જશે એના છે ને સાદું પાવાનું છે તો સાદું પાઈ લઈને જય હો દાદા લાઈક કરજો મારો દીકરો દવા પી લેજો ભાઈ દવા લઈ આવે ને આપણે દવા પી લેજો હો એનો ભાઈ પણ જાગી ગયા એનો મારો દીકરો પણ જાગી ગયો ખબર છે કે માસી છે ને જવાના છે મામાને ઘેર હાલો જાવ ને ગાડી કાઢી હાલો હાલો ગાડી બાણે પડી હાલો હાલો ફટાફટ જાય નકર મોડું થઈ જાય બા આમ જાય હો ને તો હાલો ફટાફટ હવે જાય નકર મોડું થઈ જાય કેમ કે હજી ઉના તો ઘણું બધું આઘું છે 4 કિલોમીટર આઘું છે તો ઠેલા બેલા લઈ લઈ ઘરેથી નીકળી જશે ને અત્યારે અમે પોગી જશે મોવા ને મોવા કેમ કે છે ને પેટ્રોલ પુરાવાનું હતું તો પેટ્રોલ છે ને જશે પુરાવા પેટ્રોલ પુરાવી લઈ પછી હવે છે ને હાલતા થઈ જાય કેમ કે અત્યારે કેટલા વાગે તમને કહું અટાણા વાગી જશે 5 આજ મોડું થઈ જવાનું છે ઉના પગતા પણ હવે જાવું જ છું ને એટલે હું કહું અટાણે જવું છે મારા બાપ પાસે તો મારા પાનો ફોન આવે છે પ્લીઝ એ કે ધ્યાન રાખજે એ કે અમે ભલે પડ્યા પણ એ કે તારી ધ્યાન રાખજે કે મને ભલે એ કે ગમે એ થાય પણ એ કે તને કાંઈ તમને કાંઈ થવું ન જોઈએ એમ મારા પા કહે તો મને રોવું આવી ગયું ઘડીક કાશું ને એ તો ખરા છે ને પણ હવે જાન તો બધા રાખતા હોય પણ આ ભૂલમાં થઈ જાય વાંતરો થઈ જાય કરે એવું છે એવું હું થયું આપણે ના જઈને ખબર પડે ને કઈ રીતે પડ્યા એમ પડવાનો કોઈ નહીં શોખ નહીં આપણે આપણને પડવાનો શોખ હોય હા એ વાત ફોન આવે મામાનો ફોન હાલે તો મારા પા ફોન માંથી ફોન કરે છે તો હાલો ફટાફટ હવે હાલતા થઈ જાય ફેમિલી પોગી જશે અત્યારે રાજુલા કેટલા વાગે તમને કહું 5:30 વાગી જશે ને અત્યારે સંદીપ છે ને ચા પીવા ઉભા રહી ગયા કા આવો બધા ફેમિલી ચા પીવા હા રાજુલા પીવ્યા કા હજી તો ફેમિલી હવે જઈએ છીએ આખેલા છે ને બહુ કંઈ પોરા નથી ખાતા હવે તો કાંઈ પોરો નથી ખાવાના અહીંથી હવે ડાયરેક્ટ છે ને હવે ઉના જ ઊભું રહેવાનું છે એવું છે તો હવે અહીંથી હવે જઈએ ઉના અને મારા બાપા પાસે જઈએ કેમ કે કેટલું વાગ્યું હજી તો ફોનમાં કાંઈ હરખું દેખાડતા નહોતા હવે ના જઈને જોઈએ કેટલું હું વાગ્યું કઈ રીતનું વાગ્યું કાંઈ ખબર નથી એવું છે કેમ કે રોડ માથે પડે પછી થોડું કાંઈ રહેવા દે એવું થાય છે એટલે મને થોડુંક ટેન્શન પણ ઘણું બધું થાય તે સંદીપ કે મને સોડા પી લેવા ઓલે ચા પી લેવા દે તો સંદીપે ચા પી લીધી હવે જાવ ને ગાડી એટલે ગરમી તો ગરમાહટ બહુ છે કા વાત કરીમાં તો ફેમિલી છે અહીં તડકો બહુ જ પડે છે તમારે કેવો તડકો છે એ કમેન્ટ કરીને કહેજો અમારે અહીં છે ને બહુ લૂ લાગે છે ગાડી લઈને જાય ને તોય બહુ લૂ વાટી જાય એવું લાગે છે કાંઈ નહીં હવે જઈએ ફટાફટ મારા પિયર વિચાર્યું હતું એવું કે છે ને કાંઈ ઊભું નથી રહેવું તો ઊભું તો રહેવું જ પડ્યું તો આ હોટલ છે આ હોટલે છે ને અમે ઊભા રહી ગયા છે કેમ કે પીવું હતું પાણી કા ગરમીનું પાણી ભાવે એટલું કેટલું પાણી પીવું પડે પાણી તો પીવું જ પડે ખોલો તો ખરાબ બધું હો તો ફેમિલી છે ને અત્યારે ઉનાળામાં છે ને ભૂખું રહેવે ને તો હાલે થોડુંક પણ છે ને પાણી વધારે પીવું પડે એક દિવસમાં 7 લીટર પાણી પી લે 5 લીટર પાણી પીને તોય હાલે પણ હંમેશા પહેલાં છે ને પાણી જ પીવું જોઈએ એમ કે કેમ કે આ એક તો લૂ હોય એમાં આપણે પાણી ઓછું પીએ કેવું થાય મારું મોઢું હુકાવા માંડ્યું સંદીપને કહો ભલે હવે ઘડી કાંઈ ઊભી રાખજો કેમ કે અત્યારે તો અમે છે ને ગાંગડા એ સાઈડ પગી જાય છે હવે થોડુંક જ આખું રહ્યું છે એટલે કાંઈ વાંધો નથી તો પહેલાં પાણી પી લે પાણી પી પછી હાલતા થઈ જાય પાછા પગી જાય ખજૂદરા આંખ પાસે વાગી ગયું જો તો આંખે વાગી ગયું તો પેલા છે મારું પાના કેટલું વાગી ગયું તો જો હા અહીંયા વાગી ગયું અહીંયા વાગી ગયું અહીંયા વાગી ગયું બાપા અહીંયા વાગી ગયું પોસી ગયો આ પગના પોસા બંધ બધું જો પણ હાવ દુખ તો નહીં હોય ખોટું બોલો માં કાંઈ નહીં ટ્યુબ બાપે મામા કઈ દુખે ને કેટલું વાગી ગયું સમજો તો પગમાં પહોંચી ગયો પગ અહીંયા વાગી ગયું જરાક આંખ રહી ન કર સાંભળી ગયો સારું થઈ ગયું તો રોટલો કોકનો આડો આવ્યો હોય નકર માથામાં વાગી ગયો તો શું કરું હા ના અહીં દુખતું રોડ નો માર લાગ્યો રોડ નો આમ જ આખું રહી જાય માથું રહી
રડે હું લેવું એમાં રોવાનું હોય તો ક્યારેક ભૂલ પડી જાય કેમ કરવું કોઈ કાંઈ કઈ નહીં મને થાય એમને કોઈ કઈ પાણો મારે પગની એમને કોઈ કઈ સાઈન તો ન પડવાનું જો કે કઈક વાતરું થઈ જાય તમારા મમ્મીનું આમ થયું ને મારા પપ્પાની એક્સિડન્ટ કેવું થાય અમને મારા પપ્પાને કોઈ જ આવું એક્સિડન્ટ નહોતું થયું આવું પહેલી વાર થયું પપ્પા એટલું વાગ્યું કોઈથી નથી વાગ્યું તમારે આ હાલત જોઈને મને ના હાલ રડવાનું બંધ કર બસ એ હાથું તો તેડાવાનું બંધ કરવું તેડાવી જાય તો અમે થોડા રહી જ હાથું એ પણ કેટલું વાગ્યું હારું થઈ જાય બાત તો રેડી બાત તો બાત ખાવા પીવાનું ધ્યાન રાખવું હમણાં ખાટું ને એવું ન ખાવું કે બધું હારું થઈ જાય. બે દી ખમા તારે હું પાછો ગાડી હાલતો હમણાં કઈ હકડતા જ નહીં આ લાગુ હરતો હોય ને બે ગમે ત્યાં હોય ને કોઈને કામ આમ કાંઈ તોય માથું રહી ગયું શું કહેવાય કે બધા એમ કહે કે કોકનો રોટલો ખવડાવ્યો હોય ને તો કોકનો રોટલો આડો આવે મારા પાસે આડો આવ્યો રોટલો એમ જ કહેવાય કુવાર ને હતો ને કુવાર એમાં વાંધો આવ્યો. એમાં વાંધો નહીં મારા પાસે એક્સિડન્ટ થયું ને તો એટલું બધું વાગ્યું આપણાથી જોવાય નહીં આમાં સામું હોય ને તો આપણાથી જોવાય નહીં એટલું વાગી ગયું પણ બીજું કાંઈ વાંધો નથી આવ્યો એટલે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં આમ સ્વેલ થઈ પણ મને તો ન જોવાય ને કેમ કે બાપને એક જરાક કાંટો વાગે ને તો એ દીકરીને ન ગમે તમને બધાને ખબર જ હોય ગમે એમને દીકરો હોય કે દીકરી હોય પણ બાપને કાંઈ પણ થાય ને તો ન સારું લાગે તો મારા પાસે આજે એક્સિડન્ટ થયું હતું તે આજ જ થયું છે ને આજે જ અમે બપોર પછીને નીકળી ગયા હતા ને અત્યારે અમે પહોંચી ગયા છીએ ને પરેશભાઈ અમારે કામ કરે નીતિનભાઈ અમારે બેઠા કાંઈ નહીં ભાઈ બપાને એક્સિડન્ટ થયું કા સારું થઈ જાય હો ભાઈ કેમ ભાઈ જય માતાજી જય માતાજી રામ રામ બધાને તમારા પરેશભાઈ આવી ગયા કામ કરીને શું કરતા હા હીરા કાઢતા હીરા ખાતા હા એવું છે તો છે ને આવી ગયા હવે બધા ભેળા થઈ ગયા બધા ભેળા થઈ હવે બેઠા છે અને હવે જમવાનું છે તો જમી લઈ કા જમીને ભૂખ લાગી બહુ બે ભાઈઓ કેમ કે આખો દિવસ કામ કરવાનું હોય એટલે ભૂખ તો લાગે જ થી અત્યારે માઇન નેવરા થયા તો ફટાફટ હવે જમી લઈ કા તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ